હેલો મિત્રો, મારું નામ છે ડોક્ટર કરણ શાહ. હું ક્રિટિકલ કેર ફિઝિશિયન છું અને સેવ લાઈફ હોસ્પિટલમાં સેવા આપું છું. આજે આપણે વાત કરવાના છીએ કોરોના વાયરસના નવા વેરિયન્ટ NB1 વિશે, જે આજે ઘણા બધા ન્યૂઝની હેડલાઇન્સ બની ચૂકેલું છે. NB1 એ ઓમિક્રોન નો એક ઉપપ્રકાર છે. વૈજ્ઞાનિકોના મતે તે ઘણો ઝડપથી ફેલાય છે. તેના સામાન્યતઃ લક્ષણો જોવા જઈએ તો તાવ આવવો, શરદી થવી, ખાંસી થવી, ગળામાં બળતરા થવી તથા ઘણા દર્દીઓમાં લાલ આંખ થઈ જવી, સ્ટમક ડિસ્ટર્બ રહેવું તથા ઝાડા થવું જેવી કમ્પ્લેનો હોય છે. જો તમને આવા લક્ષણો જણાય તો તુરંત તમારા ડોક્ટરનો સંપર્ક કરો અને કોરોનાનો ટેસ્ટ કરાવો. તથા ત્યાં સાવચેતી રાખવા જેવી બાબતો આ વાયરસ વિશે એવી છે કે માસ્ક પહેરો, ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળો તથા હાથ વારંવાર સાફ કરો. જેમ આપણે પ્રીવિયસલી કોરોના વાયરસ થી બચતા હતા તે જ. અને હા, જે વ્યક્તિને કોરોના વાયરસ ડિટેક્ટ થાય તે વ્યક્તિએ સેલ્ફ આઇસોલેશનનું પાલન સંપૂર્ણપણે કરવું જરૂરી છે. થેન્ક્સ ટુ મોદી ગવર્મેન્ટ કે જેણે આપણને કોરોના વાયરસની વેક્સિન ઉપલબ્ધ કરાવી. જે વ્યક્તિઓએ પ્રીવિયસલી આ વેક્સિન લીધેલી છે તેને આ જો સંક્રમણ થાય તો તેની અસર ખૂબ જ નહિવત અથવા તો ગંભીર અસરો થવાની શક્યતાઓ બહુ ઓછી રહેલી છે. એટલે જેણે વેક્સિન લીધેલી છે તેને ચિંતા કરવાની જરૂર નથી, અને જેણે વેક્સિન નથી લીધી તેને વેક્સિન લેવાની જરૂર છે. અને આ NB1 વાયરસ વિશે ગભરાવાની કોઈ જ જરૂર નથી. સચોટ માહિતી માટે અમારો સંપર્ક કરો અને ખોટી માહિતી ફેલાવતા તત્વોથી દૂર રહો.